કચ્છમાં આવેલા અંજાર તાલુકાના વરસામેડી ગામમાં કિંમતી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી 3 આરોપીને ઝડપી પાડ્યા છે। વરસામેડીની જમીન પચાવી પાડવાના પ્રકરણ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો। દેવેન્દ્રસિંહ ઝાલાએ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરી કાવતરું રચનાર મુખ્ય આરોપી દીન મહમદ કાસમ રામૈયા, જમીન ખરીદનાર પચાણ સુરા રબારી, ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનાર સુલતાન અબુબકર ખલીફાની અટકાયત કરી છે। આ પ્રકરણમાં સામજી શિવજી ચાચણીનું નામ ધારણ કરનાર, જમીન વેચનાર કરનાર મહેશશંકર ચંદ્રા, મુંબઈ ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનારની અઝીઝ સૈયદ તથા રાજુ અમરસિંહ બારોટને પકડવા અને કવાયત હાથ ધરવામાં આવી છે। દીન મહમદ કાસમ રાયમા સામે અગાઉ મુંબઈ અને અમદાવાદમાં હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધાયેલો છે। આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SG વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે રહીને કામગીરી કરી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।